આજે અમારા વૃદ્ધાશ્રમમાં રહેતા છેલ્લા લગભગ 10 વર્ષથી રહેતા અમારા કાંતાબેન શાહ કે એમની ઉંમર અત્યારે 85 વર્ષની થઈ છે અને હવે આજે તેઓ દવા નથી પી રહ્યા. અમે તેમને વિનંતી કરીએ છીએ કે બા જો તમારે દવા પીવાની છે ચૂપચાપ પી લો. બા કાંતાબેન દવા પીવાની છે. આમ કરીને દવાઓ બધી પૂરી કરી ના બીજી દવા સમજવા આયા કાલે બતાવવા નતા પણ દવા તો પીવી પડે કે નહીં? શરીર ઊંઘમાં થાય તો શરીર સુકાય પણ શરીર સુકાય પણ દવા પીવી પડે. ચલો પી લો દવા. પી લો તો કોઈનું કયું ચલો માનો? હું પીવડાવું છું. ચલો કયું માનો? ચલો કયું મારું માનો. રોજ સાહેબને બોલાવશો આ રોજ સાહેબ. ચલો આજે પી લો કાલે આજે નહીં પી લો, આવો. પછીની વાત ચલો આ પી લો. જો, હાથ ના મારી વાત સાંભળો. સાહેબ પછી રોજ પીવડાવશે નહીં પીવડાવું. સાહેબને બોલાવો સાહેબ આયા હા નહીં નહીં આજે પી લો. આજે પી લો. ચલો ચલો. ઠીક છે. ચલો કાલથી નહીં પીવું. ચલો આજે મારું માન રાખીને પી લો આ કાલે. શરીરની નથી દવાઓ ચલો આ પી લો. શરીરની દવાઓ છે બોલ. ચલો દવા તો પીવી પડે ને. પૂરી કરી પીવડાવી જોડે. કોઈનું કયું માનતા દવા તો શીખો? પીવી પડે. કયું માનતા શીખો હું તો એટલું સમજુ. ચલો પી લો. આમ તો ભાઈ- મારું માન રાખો છો ને. આ કોણ છે? ચલો પછી હું નહીં કહું પી લો. પી લો દયાથી પી લો. ચલો ચલો બધા આપણે તાલી પાડો. ના, ચલો, દયાથી. ચલો પીવો પીવો. ચલો. દવા પીવો. વારાફરતી બધાને દવા પીવા બોલાવજો હો. ચલો. ચલો પી લો ફટાફટ. ચલો ચલો પી લો. દયાથી પી લો. જો હવે છેલ્લી વાર પી લો. દયાથી પી લો. ચલો પી લો. એક બે ના ના એવું નહીં.